આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં આવેલા ચંદ્રમુડેશ્વર મહાદેવમાં સૈકાઓ જૂની પરંપરા અનુસાર આજે અષાઢી તોડવામાં આવી હતી, જેમાં આ વર્ષે ઘઉંનો પાક સારો થશે તેમજ વરસાદ પણ વધુ થવાનો વર્તારો વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઉમરેઠ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા ચંદ્રમુડેશ્વર મહાદેવમાં ગઈકાલે વેપારીઓ દ્વારા જુદા જુદા અનાજ અને કઠોળ પોટલીઓમાં બાંધી બંધ માટીના ગળામાં મૂકી તેને મહાદેવના ગર્ભગૃહમાં આવેલ ગોખમાં મૂકી ગોખ સીલ કરવામાં આવ્યો હતો। આજે સવારે શ્રેષ્ઠીઓની હાજરીમાં સીલ ખોલી ગોખમાંથી માટીનો ગળો બહાર કાઢી ગળામાં મૂકેલ ધાન્ય અને કઠોળની પોટલીઓ ખોલી ફરીવાર વેપારીઓની હાજરીમાં આ ધાન્ય અને કઠોળ ફરીવાર તોડવામાં આવ્યા હતા, જેમાં આ વખતે મગ 5 રતી વધારે થયા હતા, ડાંગર 2 રતી ઓછી, જુવાર સમધારણ, ઘઉં 7 રતી વધારે, તલ 36 રતી વધારે, અડદ સરખા, કપાસ 2 રતી વધારે, ચણા 1 રતી વધારે, બાજરી અડધી રતી ઓછી, માટી 1 રતી ઓછી થઈ હતી, જેથી આ વર્ષે વરસાદ વધુ થશે અને ચોમાસામાં ઠેઠ સુધી વરસાદ રહેશે। તેમજ ડાંગર અને બાજરીનો પાક સામાન્ય અને ઘઉં અને તલનો પાક મબલક પાકશે, જ્યારે ચણા, જુવાર, અડદ જેવા પાકો સામાન્ય રહેશે તેવો વર્તારો કરવામાં આવ્યો હતો। તેમજ શિયાળુ પાક સારો થવાનું અને માટી ઓછી થવાના કારણે કુદરતી હોનારત થવાનું અનુમાન કરવામાં આવ્યું હતું। છેલ્લા 300 વર્ષથી વધારે સમયથી ઉમરેઠ ચંદ્રમુડેશ્વર મહાદેવમાં અષાઢી તોલાય છે। અત્યારે એવું કહેવાય છે કે ભારતમાં ફક્ત ઉમરેઠમાં જ અષાઢી તોલાય છે અને આ વર્ષની અષાઢી એવો વર્તારો દર્શાવે છે કે પાછોતરો વરસાદ પડશે અને શિયાળુ પાક ઘણું સરસ થશે, એટલે 14 આની વરસ ગણાશે આ અષાઢીનું। વર્તારો ખૂબ જ સારો છે। ચંદ્રમુડેશ્વર મહાદેવના આ દિવ્ય સાનિધ્યની અંદર વર્ષોથી પરંપરાગત જ્યારે અષાઢી તોલવામાં આવે છે ત્યારે ધાન્ય ખૂબ જ સારા છે, ખૂબ જ પાક સારો છે। શિયાળુ પાક પણ ખૂબ સારો છે, વરસાદ છેક સુધી છે, પાછોતરો વરસાદ પણ છે, એકંદરે વર્ષ 16 આની કહી શકાય। ચંદ્રમુડેશ્વર મહાદેવના પૂજારી ગિરીશભાઈ દવેએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પંથકમાં આ અષાઢીનું ખૂબ જ મહત્વ છે અને સૌરાષ્ટ્રના ખેડૂતો વેપારીઓ અષાઢીના વર્તારા અંગે મહાદેવના મંદિરમાં પત્ર વ્યવહાર કરી અષાઢીનો વર્તારો મંગાવતા હોય છે, જેથી દર વર્ષે અષાઢી તોડ્યા બાદ તેનું પરિણામ અને વર્તારો સૌરાષ્ટ્રના ખેડૂતો અને વેપારીઓને મોકલવામાં આવે છે। સમગ્ર દેશમાં માત્ર કાશી અને ઉમરેઠના મહાદેવમાં જ સૈકાઓથી અષાઢી તોડવામાં આવે છે અને તેનું ખૂબ મહત્વ રહેલું છે। હવે અષાઢીમાં 10 ધાન્ય હોય છે, એમાં માટી સાથે 1 રૂપિયા ભર એક તોલવામાં આવે છે, એને રતી કહે છે। હવે એમાં જે વધઘટ થાય એના પછી વેપાર અને ખેડૂતો ખેતી કરે છે અને વેપારીઓ વેપાર કરે છે। આમ જોવા જાય તો એકંદરે શિયાળુ પાક ઘણો સારો છે અને માટીનું પ્રમાણ ઘટતું છે, એટલે હોનારત થતી જ રહેશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।